નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ બધાને. આપણે ચેપ્ટરની વાત કરતા હતા ખાદ્ય ઉત્પાદનની ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ, જેની અંદર આગળના ટોપિકની અંદર ખૂબ જ અગત્યના ટોપિક જોયા હતા અને એ બધા ટોપિક છે મત્સ્ય ઉદ્યોગ છે, મધમાખી ઉછેર, બરાબર. આવા ઘણા બધા ઉદ્યોગ, વનસ્પતિ સંવર્ધન ખૂબ જ સરળ હતા અને અગત્યના હતા. એમાંથી ઘણું બધું આપણે શીખ્યા અને ઘણું બધું શીખવા મળ્યું. તો હવે પછીનો આપણો ટોપિક છે જેનું નામ છે જનીનિક રીતે ભિન્નતા ધરાવતા પાક સંવર્ધિત જાતો માટે વિવિધ તબક્કા. જનીનિક માટે સંવર્ધિત ધરાવતા પાક માટેના વિવિધ તબક્કાઓ. આ ટોપિક છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું, પણ તમને એક મજા આવે એવો ટોપિક અને અગત્યનો ટોપિક છે એ જમીન વિશે, ખેતી વિશેની વાતચીત આપણે કરીએ. આ ટોપિક આપણે આગળના લેક્ચરની અંદર વાતચીત કરશું. ટોપિક છે ભારતમાં કૃષિનું મહત્વ. ભારતમાં કૃષિનું મહત્વ અને વિવિધ પાકો. મિત્રો, તમને ખબર છે ભારત છે એક કૃષિ પ્રધાન દેશ છે. કેવો દેશ છે? કૃષિ પ્રધાન. હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ, મેં તમને આગળના લેક્ચરમાં હરિયાળી ક્રાંતિ વિશે સમજ્યું તેવી, ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે અને હરિયાળી ક્રાંતિ આવ્યા બાદ ખેતી ક્ષેત્રે છે એનું ઉત્પાદનમાં વધારો થયો. શા માટે? તો કે એના ઉત્પાદનમાં એટલા માટે વધારો થયો કે હરિયાળી ક્રાંતિ આવ્યા પછી નવા નવા આધુનિક સાધનોનો વિકાસ થયો. સારું ઉત્પાદન મેળવી શકાય તે માટેના વિવિધ જંતુનાશક દવાઓ, સારા સારા બિયારણો, આ બિયારણની નવી નવી જાતો વિકસાવી અને તેમાંથી વધુ પ્રમાણમાં સારું ઉત્પાદન છે મેળવી શકાતું હતું. અને આ બધું ઉત્પાદન છે એના કારણે શું થાય તો કે દેશની આવક છે વધે. મિત્રો, હરિયાળી ક્રાંતિ પહેલાં આપણે બીજા દેશમાંથી અનાજની આપણા દેશમાં આયાત કરતા હતા, પણ હરિયાળી ક્રાંતિ આવ્યા પછી આપણે બીજા દેશોમાં અનાજની આયાત કરીએ છીએ. તો મારો કહેવાનો મતલબ એવો છે, હરિયાળી ક્રાંતિ આવ્યા પછી જંતુનાશક દવા, રાસાયણિક ખાતરો, આવા ઘણા બધા કારણોના કારણે ટ્રેક્ટરો, હાર્વેસ્ટર, થ્રેશર મશીનો, સબમર્સિબલ પંપ, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, આવા ઘણા બધા આવવાના કારણે ખેડૂતોના ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો. જો ખેડૂતોનું ઉત્પાદન વધે તો દેશના જીડીપી છે એનો દર છે કેવો જાય તો કે વધારો થાય. ભારત છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારત કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે. ભારત જે ખેતી પ્રધાન દેશ છે એની અંદર વાત કરીએ, જે ખેતી ભારતના કુલ ઘરેલા ઉત્પાદનનો 33% હિસ્સો છે. કુલ ઘરેલા ઉત્પાદનનો 33% હિસ્સો છે. તમે ક્યારેક ન્યૂઝપેપરમાં અથવા ન્યૂઝમાં, ટીવીમાં જોતા હોવ તો તમને એવું લખ્યું હોય જીડીપી, કુલ ઘરેલા ઉત્પાદનનો 33% કેવો છે તો કે હિસ્સો છે. કેટલા ટકા? તો કે 33%. અને આપણી વસ્તીના
62% લોકોને રોજગાર પૂરો પાડે છે. આપણી વસ્તીના 62% લોકોને તે રોજગાર પૂરો પાડે છે. ભારતમાં વસ્તી વધારાના કારણે પહેલાંના સમયની અંદર વસ્તીનો વધારો ખૂબ ઓછો હતો, એટલે ઉત્પાદનની વધારે જરૂરિયાત પડતી હતી નહીં. તેમ છતાં બીજા દેશોમાંથી તેની આયાત કરવી પડતી હતી. પણ હરિયાળી ક્રાંતિના કારણે આના ઉત્પાદનનો હિસ્સામાં શું થયું તો કે ઉત્પાદનનો હિસ્સો છે એ ખૂબ જ વધ્યો. અને જો ઉત્પાદનનો હિસ્સો વધે તો આપણે બીજા દેશની અંદર એની નિકાસ કરી શકીએ અને વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ વસ્તીનું પ્રમાણ વધે એમ જમીન લાયક વિસ્તારમાં શું થાય તો કે ઘટાડો, અને જેમ જમીન લાયક વિસ્તારમાં ઘટાડો થાય એમ ઉત્પાદનમાં શું થાય તો કે ઘટાડો. તો વસ્તી વધારાના કારણે પણ આવા ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે. જેમ વસ્તી વધે એમ ઉત્પાદનનું પ્રમાણ પણ ઘટે, કારણ કે વસ્તી વધવાથી શું થાય તો કે શહેરીકરણ વિસ્તાર છે એ વધવાની સંભાવના રહે. ઓગણીસો ને 60ની મધ્યમાં ઘઉં અને ચોખાની નવી જાતો તકનીકો દ્વારા વિકસાવવામાં આવી છે. 1960ની મધ્યમાં તકનીકો દ્વારા ઘઉં અને ચોખાની નવી જાતો છે એ વિકસાવવામાં આવી. ત્યારથી ખાદ્ય ઉત્પાદન એટલે કે ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો. ઉત્પાદનમાં વધારો થયો તો આ ક્રાંતિનું નામ આપ્યું હરિયાળી ક્રાંતિ. શું આપ્યું? હરિયાળી ક્રાંતિ. કઈ ક્રાંતિ આવી તો કે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઘણી બધી ઉચ્ચ જાતો એટલે કે સંકરણ જાતો વિકસાવવામાં આવી. ઘણી બધી ઉચ્ચ જાતો એટલે કે સંકરણ જાતિનો વિકાસ કરવામાં આવ્યો છે. વાત કરીએ આપણે ઘઉં અને ચોખા. અગત્યનો ટોપિક છે, દરેક વિદ્યાર્થીઓનું ખાસ બોર્ડમાં ધ્યાન. ઓગણીસો ને 60થી 2000 સુધીમાં ઘઉંનું અને ચોખાનું ઉત્પાદન 1960થી 2000 સુધીમાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન
11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. કેટલું થયું? તો કે 75 મિલિયન ટન. જ્યારે ચોખાનું ઉત્પાદન 39 મિલિયન ટનથી 89.5 મિલિયન ટન થયું. ચોખાનું ઉત્પાદન કેટલું થતું હતું? તો કે ચોખાનું ઉત્પાદન છે એ 35 મિલિયન ટનથી 39 મિલિયન ટન જેટલું. તો અહીંયા 35 પણ લખી શકાય. 35થી 39 મિલિયન ટન જેટલું થતું હતું. હરિયાળી ક્રાંતિ આવ્યા પછી 89.5 મિલિયન ટન થયું. કેટલું થયું? તો કે 89.5 મિલિયન ટન જેટલો વધારો થતો જોવા મળ્યો. આમ ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો વિકસાવવાથી ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો છે એનો વિકાસ કરવાથી એના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળ્યો છે. આમ ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો વિકસાવવામાં આવી અને ઉત્પાદનમાં શું થયું? તો કે ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો. હવે યાદ રાખજો, ખાસ અગત્યના ટોપિક્સ એટલે લખી આપેલા છે. નોબલ પારિતોષિક નોર્મન બોરલોગે. યાદ રાખજો, વૈજ્ઞાનિકનું નામ શું છે? નોબલ પારિતોષિક નોર્મન બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મેક્સિકોમાં, યાદ રાખજો શબ્દ, મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાતો વિકસાવવામાં આવી. ક્યાં વિકસાવવામાં આવી? તો કે મેક્સિકોમાં. મેક્સિકોની અંદર ઘઉંની અર્ધવામન જાતો છે વિકસાવવામાં આવી. ફરીથી જોજો, નોબલ પારિતોષિક નોર્મન બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણાના કેન્દ્ર મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાતો વિકસાવવામાં આવી. કઈ જાતો? તો કે અર્ધવામન જાતો છે વિકસાવવામાં આવી. ખાસ અગત્યનું છે, ધ્યાન આપજો. ત્યારબાદ જોઈએ 1953ની અંદર. ક્યારે? જોજો, 1963માં ઘઉંની ઉચ્ચ નીપજો એટલે કે વધુ પ્રમાણમાં નીપજ, વધુ પ્રમાણમાં ઉત્પાદન આપતી અને રોગ પ્રતિરોધક એટલે કે રોગ એમાં જોવા મળતો નથી, રોગ એમાં હોય નહીં, એટલે કે જેમાં રોગ ન હોય એવી જાતો સોનાલિકા અને કલ્યાણ સોના. સોનાલિકા અને કઈ? કલ્યાણ સોના, બરાબર, જેવી જાતો વિકસાવવામાં આવી. 1963માં ઘઉંની ઉચ્ચ નીપજો કે જે રોગ પ્રતિરોધક, એમાં રોગ હોતો નથી, એવી જાતો નામ યાદ રાખજો, સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો છે એ વિકસાવવામાં આવી. ચોખાની અર્ધવામન જાતો IR8માંથી અને ટેઇસિંગ નેટિવ 1 માંથી વિકસાવવામાં આવી. IR8માંથી અને
ટેઇસિંગ નેટિવ 1માંથી એ વિકસાવવામાં આવી. ખાસ તમારા નોટબુકની અંદર આ ટોપિક છે લખજો. ત્યારે 1966માં રત્ના અને જયા જે સારું ઉત્પાદન આપતી જાતિઓનો વિકાસ કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? તો કે વિકાસ કરવામાં આવ્યો. આવી સારી જાતોનો વિકાસ કરવામાં આવ્યો. ફરીથી જોતો દરેક વિદ્યાર્થી મિત્રો, ટોપિક છે ખૂબ જ અગત્યનું છે. ભારતમાં કૃષિનું મહત્ત્વ અને વિવિધ પાકો. ભારતમાં કૃષિનું મહત્ત્વ અને વિવિધ પાકો. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. કેવો છે? ખેતી પ્રધાન દેશ છે. હવે એમાં કુલ ઘરેલા ઉત્પાદનનો 33% ખેતી છે એનો હિસ્સો છે. જીડીપી કહેવાય. શું કહેવાય? જીડીપી. આપણી વસ્તીના 62% લોકો છે. આ 62% લોકો છે એનો રોજગાર કોણ પૂરો પાડે? તો કે ખેતી પૂરી પાડે. 62% લોકો છે એનો રોજગાર છે એ ખેતી પૂરી પાડે છે. ઈસવીસન 1960ની મધ્યમાં ઘઉં અને ચોખાની નવી જાતો તકનીકો દ્વારા વિકસાવવામાં આવી. ઈસવીસન 1960ની મધ્યમાં ઘઉં અને ચોખાની નવી જાતો છે, બરાબર, એ તકનીકો દ્વારા વિકસાવવામાં આવી. જેથી શું થયું? તો કે ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો. ઉત્પાદનમાં વધારો થયો તો કઈ ક્રાંતિ આવી? તો કે હરિયાળી ક્રાંતિ આવી. કઈ ક્રાંતિ આવી? હરિયાળી ક્રાંતિ આવી. તો મેં તમને હમણાં વાત કરેલી, હરિયાળી ક્રાંતિ આવી તો ખેતી ક્ષેત્રે ક્યાં કયો વિકાસ થયો? તો કે હરિયાળી ક્રાંતિ આવવાથી ટ્રેક્ટર, થ્રેશર મશીન, હાર્વેસ્ટર જેવા આધુનિક સાધનો આવવાથી જમીન છે એને ઝડપી અને વહેલા સમયસર છે એને ખેડી શકાય, જેથી કરીને કોઈ બીજો પાક છે, બરાબર, એ સરળતાથી લઈ શકાય. પહેલાંના સમયની અંદર, બરાબર, કોદાળી, પાવડા, હળ આવા બધા સાધનોનો ઉપયોગ થતો હતો, બરાબર. હવેના સમયની અંદર આવા અતિ આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે. આવા અતિ આધુનિક સાધનોનો ઉપયોગ કરવાથી વહેલું અને સમયસર છે ઉત્પાદન મેળવી શકાય. એમ છતાં કોઈ પાકનો ઉછેર કર્યો અને આ પાકની સાથે, મિત્રો યાદ રાખજો, પાકનો ઉછેર કર્યો અને પાકની સાથે કોઈ વધારાની વનસ્પતિ ઉગે, તો પાકની સાથે જે વધારાની વનસ્પતિ ઉગે, આ વધારાની વનસ્પતિને દૂર કરવા માટે નીંદણનો ઉપયોગ કરવામાં આવે. કોનો ઉપયોગ કરવામાં આવે? નીંદણનો. નીંદણ છે એ નીંદણ થાય, બરાબર, તો નીંદણ છે એ થાય તો શું કરવામાં આવે? તો કે વધારાના પાકની સાથે જે નીંદણ ઉગે એ નીંદણની અંદર જંતુનાશકનો છંટાવ કરવામાં આવે. કોનો છંટાવ કરવામાં આવે? જંતુનાશકનો. જો જંતુનાશકનો છંટાવ કરો તો જે પાકની સાથે વધારાની વનસ્પતિ ઉગી એ વધારાની વનસ્પતિને નાશ કરી શકાય. શું કરી શકાય? નાશ. અને વધારે ઉત્પાદન મેળવવા માટે, બરાબર, એવી જંતુનાશક દવાઓ આવે છે જેથી કરીને વધુ પ્રમાણમાં તમે ઉત્પાદન મેળવી શકો છો. ત્યારબાદ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ડીએપી અને યુરિયા જેવા ખાતરનો છંટાવ કરવામાં આવે. જમીનની ફળદ્રુપતા વધારવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે? તો કે ડીએપી અને યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. આમ હરિયાળી ક્રાંતિ આવવાથી ઉત્પાદન ક્ષેત્રે છે ખૂબ જ વધારો થતો જોવા મળ્યો અને ઉત્પાદન ક્ષેત્રે છે એ વધારો છે એ બમણો ને બમણો થતો જવા લાગ્યો. ભારતમાં ઘણી ઉચ્ચ જાતો એટલે કે સંકરણ જાતો છે વિકસાવવામાં આવી. હરિયાળી ક્રાંતિ પછી ઘણી નવી જાતો છે, આ નવી જાતોનો વિકાસ કરવામાં આવ્યો. ખાસ યાદ રાખજો, ઘઉં અને ચોખાની વાત કરીએ, આંકડા બધા યાદ રાખવાના છે, એમસીક્યુમાં પૂછાઈ શકે. 1960થી 2000 સુધીમાં ઘઉં છે, બરાબર, એનું ઉત્પાદન કેટલું હતું? તો કે 11 મિલિયન ટન જેટલું હતું. અને પહેલાંના સમયગાળાની અંદર 1960થી 20ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન કેટલું હતું? તો કે 11 મિલિયન ટન જેટલું હતું, જે અત્યારે વધીને કેટલું થયું? તો કે 75 મિલિયન ટન જેટલું થયું. કેટલું થયું?
75 મિલિયન ટન જેટલું ઘણું 3 ગણું ઉત્પાદન 3-4 ગણું ઉત્પાદન છે ખૂબ જ વધી ગયું જોવા મળે. 1960 થી 2000 સુધીમાં ઘઉંનું ઉત્પાદન કેટલું હતું તો કે 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું. ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી 35 અથવા 39 મિલિયન ટનથી કેટલું વધ્યું તો કે 89.5, એનો મતલબ 90 મિલિયન ટન જેટલું જોવા મળે. કેટલો બધો ઉત્પાદનમાં વધારો થયો અને આ ઉત્પાદનનો વધારો થવાથી બરાબર શું થયું તો કે જેમ ઉત્પાદનનો વધારો થાય એમ આવકમાં કેવો થાય તો કે વધારો થતો જોવા મળે. ઉત્પાદનમાં ઘણો બધો વધારો થતો જોવા મળે. ત્યારબાદ જો નીચેનો ટોપિક લખો, ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોમાં શું કીધું તો કે ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોમાં વિકસાવવામાં આવી અને ઉત્પાદનમાં શું જોવા મળ્યું તો કે ખૂબ જ વધારો જોવા મળ્યો. આ ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોમાં ઉત્પાદનમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો. ખાસ યાદ રાખજો, નોબલ પારિતોષિક નોર્મન બોરલોગે, નોબલ પારિતોષિક નોર્મન બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાતો વિકસાવી. આ વૈજ્ઞાનિકે નોબલ પારિતોષિક હતા જેમનું નામ હતું નોર્મન બોરલોગે. ઘઉં અને મકાઈની આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર ક્યાં વિકસાવ્યા હતા અર્ધવામન તો કે મેક્સિકોમાં વિકસાવ્યા હતા. ક્યાં વિકસાવ્યા હતા તો કે મેક્સિકોમાં. 1953માં ઘઉંની ઉચ્ચ નીપજો 1963માં ઘઉંની ઉચ્ચ નીપજો જેવી કે સોનાલિકા અને કલ્યાણ સોના. 1963માં ઘઉંની ઉચ્ચ નીપજો સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો છે એ વિકસાવવામાં આવી. કઈ કઈ જાતો તો કે 1963માં ઘઉંની ઉચ્ચ નીપજો સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો વિકસાવવામાં આવી. ત્યારબાદ ચોખાની અંદર અર્ધવામન જાતો છે એ IR8માંથી અને ટેઇસિંગ નેટિવ 1માંથી નવી જાતો વિકસાવવામાં આવી. જેના માટે 1966ની અંદર જયા અને રત્ના આ સારું ઉત્પાદન આપતી બરાબર પદ્ધતિ છે એ વિકાસ કરવામાં આવ્યો. કઈ કઈ હતી? જયા અને રત્ના. મિત્રો આ એટલા ટોપિક છે ખૂબ જ અગત્યના, MCQમાં પૂછાઈ શકે એવા ટોપિક છે બરાબર. દરેક વિદ્યાર્થીએ એક આ યાદ રાખવું, કુલ ઘરેલા ઉત્પાદનમાં 33% હિસ્સો છે. કોનો છે તો કે GDP. ઓકે, ઘઉં અને ચોખાની વાત કરીએ. 1960થી 2000 સુધીમાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી કેટલું થયું તો કે 75 મિલિયન ટન જેટલું થયું. 11 મિલિયન ટનથી વધારો કેટલો થયો તો કે 75 મિલિયન ટન. એ પ્રમાણમાં ઘઉંના ઉત્પાદનમાંથી ચોખાનું ઉત્પાદન જોઈએ. ચોખાનું ઉત્પાદન છે એ 35 મિલિયન ટનથી 89.5 મિલિયન ટન થયું. 35 મિલિયન ટનમાંથી કેટલું થયું? 89, એટલે કે 90 મિલિયન ટન જેટલું ઘણું ઉત્પાદનમાં વધારો થતો જોવા મળ્યો. ક્યારથી તો કે હરિયાળી ક્રાંતિ આવ્યા પછી જોવા મળ્યું. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો વિકસાવી અને ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો વિકસાવી અને ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો હતો. નોબલ પારિતોષિક નોર્મન બોરલોગે, નોબલ પારિતોષિક નોર્મન બોરલોગે ઘઉં અને મકાઈના આંતરજાતીય સુધારા કેન્દ્ર મેક્સિકોમાં
મેક્સિકોમાં અર્ધવામન ઘઉંની જાતો વિકસાવવામાં આવી. ક્યાં વિકસાવવામાં આવી? તો કે મેક્સિકોમાં. 1963માં ઘઉંની ઉચ્ચ સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો છે વિકસાવવામાં આવી. સોખાની અર્ધવામન જાતો IR8માંથી અને ટેસિંગ નેટિવ 1માંથી વિકસાવવામાં આવી, જેમાં 1967માં જયા અને રત્ના નામની જાતો છે એનો વિકાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ ટૉપિક છે ખૂબ જ અગત્યનો સરળ ટૉપિક છે. આવું બધું તમે સમાજ વિદ્યામાં ભણી ગયા હોય, પણ આપણે 12 સાયન્સમાં બાયોલોજીમાં ભણીએ બરાબર, તો તમારા નોટબુકની અંદર લખી લેવું. અને આગળના આપણે ટૉપિક જે આજનો બાકી રાખ્યો તો એક જનીન વાળો આપણે ટૉપિક છે એ ભણીશું. ઓકે.